ઓછા મેરિટ પર આયુર્વેદિક અને હોમિયોપેથિક કોલેજીસમાં પ્રવેશ લેનારાઓ માટે લાલ બત્તી રૂપ કોર્ટે હુકમ કર્યો છે। નીટની પરીક્ષામાં ઓછા પર્સન્ટાઇલ તેમજ 12મા ધોરણમાં ઓછા માર્ક્સવાળા ઘણા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવામાં આવ્યા। હાઈકોર્ટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયને બહાલી આપી છે અને હાઈકોર્ટે અવલોકન કર્યું છે કે ઓછા ભણતરવાળા કાચા પાકા ડોક્ટર્સ તૈયાર થઈને તબીબી સેવા આપતા થાય તો એ સમાજ માટે ચિંતાનો વિષય છે। ચિકિત્સા કરનારા વિદ્યાર્થીઓના શિક્ષણની ગુણવત્તાના માપદંડ બાબતે ઓછા ચલાવી શકાય નહીં। વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાની સાથે હાઈકોર્ટે એક કિસ્સામાં કોલેજને પણ દંડ ફટકાર્યો। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે। તેજસ, શું વધુ વિગતો છે આ મુદ્દાને લઈને? જી, આયુર્વેદિક કોલેજીસે જે પ્રવેશ આપ્યા હતા જેમાં વિદ્યાર્થીઓની ટકાવારી ઓછી હતી, સાથે જ નીટના પર્સન્ટાઇલ પણ ઓછા હતા। આવા વિદ્યાર્થીઓના પ્રવેશ રદ કરવાના ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના નિર્ણયને હાઈકોર્ટે બહાલી આપી છે। સાથે જ કોર્ટે પોતાના અવલોકનમાં એ પણ મામલામાં જે રીતે ઓછી ગુણવત્તાવાળા જો ડોક્ટર્સ પેદા થાય તો સમાજ માટે પણ ચિંતાનો વિષય બની શકે છે। આવા સંજોગોની અંદર શિક્ષણના માપદંડ છે તેની સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરી શકાય। સાથે જ એક કિસ્સામાં જ્યારે વિદ્યાર્થીએ હાઈકોર્ટનો અપ્રોચ કરવો પડ્યો તેવા કિસ્સાની અંદર કોલેજને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને આ 25,000 રૂપિયા વિદ્યાર્થીને આપવા પણ આદેશ કર્યો છે। તેજસ, આભાર આપનો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।